फिर आ गए अपना से खुशे क्या लगता था कि नहीं लौटेंगे चला। તો દોસ્તો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવા બ્લોગની અંદર। તો દોસ્તો આ બ્લોગની અંદર અમે તમને પાવાગઢની ઘણી એવી 6 થી 7 લોકેશન બતાવવાના છે આ બ્લોગની અંદર। તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તો પહેલાં અત્યારે તો આપણે છે વોળા તળાવ। તો આ જોઈ શકો છો પાછળ છે વોળા તળાવ, જે પાવાગઢની નજીક છે અને બહુ ફેમસ તળાવ છે। અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે અને અહીં એક પ્લેસ છે જોઈ શકો છો પાછળ કબૂતરખાના, અને એક પ્લેસ છે અહીં પાછળ। તો અહીં 2 થી 3 પ્લેસ પણ છે। તો આપણે એક નવી લોકેશન ઉપર આવી ગયા છે। તો આ છે હેલિકલ વાવ, જે પહેલાંના રાજાઓના સમયની વાવ છે, બરાબર વિનોદભાઈ? તો આપણે હવે તે વાવ જોવા માટે જઈ રહ્યા છે। તો બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહો, આપણે જઈએ તે વાવ જોવા માટે। તો દોસ્તો જોઈ શકો છો હેલિકલ વાવ। તો ચાલો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે આ વાવ કઈ રીતની દેખાય છે। તો જોઈ શકો છો અંદર જોરદાર બગીચો છે, બંને બાજુ જોઈ શકો છો। કંઈક જોરદાર કુદરતી સૌંદર્યથી ભરેલી જગ્યા હોય તેવું લાગે છે। અને હવે આપણે વાવ જોવા માટે જઈ રહ્યા છે। તો વિડીયો કન્ટિન્યુ જોજો, અમે તમને તે વાવ બતાવીએ અને આ વાવ વિશે થોડી માહિતી અહીં આપેલી છે, તો આપણે તે પણ જોઈશું। તો તમે અહીં વાંચી શકો છો, આ વાવ વિશે થોડી માહિતી અહીં આપવામાં આવી છે। તો દોસ્તો ચાલો હવે જઈએ અને આ વાવ જોઈએ। તો જોઈ શકો છો અહીં વાવ ઉપરથી કંઈક આ રીતની દેખાય છે। તો જોઈ શકો છો અહીં આ રીતના પગથિયા છે। તો તમારે પગથિયા ઉતરીને અંદરની તરફ જવાનું રહે છે। તો આ જોઈ શકો છો આખો વ્યૂ આજુબાજુનો। તો આ વાવ તમને પાવાગઢ આવો દર્શન કરવા માટે ત્યારે તમને રસ્તામાં જોવા મળશે, અને જો તમે ના જોઈ હોય તો કોઈને પૂછીને પણ અહીં આવી શકો છો। તો હવે આપણે જઈએ છીએ અંદરની તરફ, જોઈએ અંદર પાણી છે કે નહીં। તો અંદરથી વાવ કંઈક આ રીતની દેખાય છે, જોઈ શકો છો દોસ્તો। તો દોસ્તો જોઈ શકો છો અત્યારે અંદર પાણી ઘણું બધું ભરાઈ ગયું છે। તો જોઈ શકો છો આખી વાવ પાણીથી ભરપૂર છે। તો જોઈ શકો છો આ વાવ કંઈક આ રીતની દેખાય છે અંદરથી। તો ચાલો દોસ્તો હવે પાછા આપણે ઉપરની તરફ જતા રહીએ। તો દોસ્તો આ હતી હેલિકલ વાવ અને આખો હતો તેનો આ વ્યૂ। તો દોસ્તો હવે અમે તમને બીજી એક લોકેશન ઉપર લઈ જશું અને ત્યાંની લોકેશન વિશે પણ માહિતી આપીશું। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો।
તો દોસ્તો અત્યારે આપણે જે લોકેશન ઉપર છે તે છે આ એક મિનાર મસ્જિદ, તમે પાછળ જોઈ રહ્યા છો. તો આ પણ એક પાવાગઢની લોકેશન છે. તો આની અંદર અમે તમને 2 થી 3 લોકેશન બતાડી. તો આથી આપણી છેલ્લી લોકેશન. તો જો તમને આપણો આ વિડીયો ગમ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને આવા જ નવા વિડીયો જોવા મળે. તો દોસ્તો જોઈ શકો છો આ છે એક મિનાર મસ્જિદ. તો ચાલો દોસ્તો મળીએ બીજા એક નવા વિડીયો